સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવી આગાહી સામે આવી। આ વર્ષે ભારે વરસાદ પડશે તો એક તરફ ગરમીનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે તો બીજી તરફ અમુક સ્થળોએ અમી છાંટા પણ પડ્યા છે। તો આની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ નવી આગાહી કરી છે, જે અનુસાર 24 મે થી લઈને 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા દર્શાવી છે। તો ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થાય તેવી શક્યતા છે। તો આગાહી કરી છે કે 17 જૂન પછી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસવાની કરી છે। તો આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ પણ વરસી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દોસ્ત ન રહા, ખડગેએ પીએમ મોદીને ટાણો માર્યો। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સવારે તેલંગાણામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસને અદાણી અને અંબાણી પાસેથી માલ મળ્યો લાગે છે, એટલે તેમણે તેમનું નામ લેવાનું બંધ કરી દીધું છે, જેને લઈને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટોણો માર્યો છે। ત્યારે ખડગેએ ટ્વીટ કરીને લખ્યું કે સમય બદલી રહ્યો છે, તો હવે દોસ્ત નહીં રહ્યા। તો વડાપ્રધાન પોતાના મિત્રો ઉપર જ આક્ષેપો લગાડી રહ્યા છે, જે બતાવે છે કે તેમની ખુરશી ડગમગી રહી છે। તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે, ફટાફટ નીચે અમને લખીને જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આજે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર। તો આજે તારીખ 9 મેના રોજ શિક્ષણ વિભાગની જાહેરાત અનુસાર ધોરણ 12 નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થનાર છે। તો વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઈ શકશે। તો રિઝલ્ટ સવારે 9 વાગ્યાની આસપાસ બોર્ડની વેબસાઇટ ઉપર તમે ચેક કરી શકો છો। તો બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર તમે ચેક કરી શકો છો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। જેપી નડ્ડાને સમન્સ 7 દિવસમાં હાજર થાવ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સામે સમન્સ જારી કરવામાં આવ્યું છે। તો કર્ણાટક પોલીસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાને પણ સમન્સ પાઠવ્યું છે। તો કર્ણાટક ભાજપ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે પોલીસે આ નોટિસ આપી છે। ત્યારે દોસ્તો કહેવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટમાં એસસી અને એસટી સમુદાયને ઉમેદવારોને વોટ ન આપવા માટે પણ ધમકી આપવામાં આવી હતી। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મતદાન બાદ રૂપાલાનું મોટું નિવેદન। તો લોકસભાની ચૂંટણીના મતદાન પછી સવારે પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે। ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં રૂપાલાએ કહ્યું કે હું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું। તો હું ક્ષત્રિય સમાજના માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું। તો હું મારી 40 વર્ષની કારકિર્દીમાં સૌથી કપરા સમયમાંથી પસાર થયો છું અને હું માણસ પણ છું। તો માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે। તો આ સિવાય તેમણે કહ્યું કે મારી ભૂલ પક્ષને પણ સહન કરવું પડ્યું તે પીડાદાયક છે। ત્યારબાદ દોસ્તો આગળ ભારતના હવામાન વિશે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। તો અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા। તો દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે। તો આ દરમિયાન હવામાન વિભાગે પણ આજે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે। તો હવામાન વિભાગે આ સિવાય કહ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં હીટવેવ પણ યથાવત રહેશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। મુસાફરોને સંપૂર્ણપણે રિફંડ મળશે। એર ઇન્ડિયાનું મોટું નિવેદન। તો એર ઇન્ડિયાએ તેના મુસાફરોને 80 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવા અંગેની સલાહ આપી છે। ત્યારે એરલાઇન્સે કહ્યું કે તમામ મુસાફરોએ ગઈકાલે એરપોર્ટ ઉપર પહોંચતા પહેલા તેમની ફ્લાઇટ અપડેટ મેળવી લેવી જોઈએ। તો કેબિનેટ ક્રૂની અછતના કારણે ઘણી બધી ફ્લાઇટ રદ થઈ શકે છે। તો કંપનીએ ખાતરી આપી છે કે જો ફ્લાઇટ રદ થશે તો મુસાફરોને સંપૂર્ણપણે તેનું રિફંડ મળી જશે। ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો। તો દિવસે ને દિવસે સોનાની ચમક મોંઘી થાય છે। તો ગઈકાલે રોજ સોની બજાર ખુલ્યા બાદ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો, જેમાં સોનું 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામે મોંઘું થતા 24 કેરેટ સોનું રૂપિયા 72,390 પહોંચ્યું, જ્યારે ચાંદીના ભાવમાં 100 રૂપિયા પ્રતિ કિલોએ વધારો થતા ચાંદી રૂપિયા 85,100 પ્રતિ કિલોગ્રામે ભાવે વેપાર કરી રહ્યું છે। તો અમદાવાદ, વડોદરામાં 22 કેરેટ 10 ગ્રામનું સોનું 66,410, જ્યારે 24 કેરેટ સોનું રૂપિયા 72,390 પર વેપાર થઈ રહ્યો છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતીઓ હવે આ આગાહીને ધ્યાનમાં રાખજો। ગુજરાતમાં આવનારા 5 દિવસમાં ગરમીનો પારો વધશે। તો 12 અને 13 મેના રોજ દિવસે સામાન્ય વરસાદ પણ પડી શકે છે। તો ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને રાજકોટમાં વરસાદની સંભાવનાઓ છે। તો બીજી તરફ ભાવનગર, દીવ, પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી છે, જ્યારે આઈએમડી અનુસાર હીટવેવને લઈને મે એપ્રિલનો રેકોર્ડ પણ તોડવાની શક્યતા દર્શાવી છે।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કોરોનાની રસીને લઈને મોટો નિર્ણય। તો બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પોતાની રસીને દુનિયાભરમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે। તો થોડા સમય પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે તેમની રસીના કારણે લોહી ગંઠાઈ જવા જેવી ગંભીર આડઅસરો થાય છે। તો ભારતમાં પણ આ રસી કોવિશિલ્ડ તરીકે બની, જ્યારે યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં વેક્સઝાવિરિયા તરીકે આવી છે। તો કંપનીએ કહ્યું કે હવે માર્કેટમાં ઘણી અદ્યતન રસીઓ ઉપલબ્ધ છે, એટલે તેમણે આ નિર્ણય કર્યો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થાની ચૂંટણી। તો 9 મે એટલે કે આજે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણી યોજાનારી છે। તો પહેલીવાર ગુજરાતના એર ડાયરેક્ટર માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટરની 21 બેઠકોમાંથી માત્ર ગુજરાતની બેઠકોમાં મેન્ડેટ જારી કરાયો છે। તો ગુજરાતનું પ્રતિનિધિત્વ મંડળ આજે દિલ્હી જશે। તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું જયેશ રાદડિયાને સમર્થન છે। તો ભાજપે પણ ગોતાના બીપીન પટેલનું મેન્ડેટ આપ્યું છે, જે બીજેપીના નજીકના છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ક્ષત્રિય સમાજનો રૂપાલાને વળતો જવાબ। તો ગઈકાલે સવારે રૂપાલાએ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હતી, ત્યારે હવે ક્ષત્રિય સમાજ તરફથી તેમને વળતો જવાબ પણ આપવામાં આવ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજના દેવેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવીબા ગોહિલે કહ્યું કે તેમણે આગળ કોઈ પણ પદ મેળવવું હશે એટલે ફરી માફી માંગી છે। તો આજના નિવેદન પરથી સ્પષ્ટ છે કે અત્યાર સુધી તેમણે માંગેલી માફી રાજકીય જ હતી, ત્યારે તેમણે અને તેમના અંગત સભ્યોએ ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાના પણ અનેક પ્રયત્નો કર્યા હતા। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। તો ગઈકાલે ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા આવ્યા। તો ગઈકાલે ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તો 4 મિનિટની અંદર ભૂકંપના 2 આંચકા આવતા લોકોમાં ભયભીત થયા હતા। તો જિલ્લાના તાલાળાની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા। તો પહેલા આંચકાની તીવ્રતા 3.7 અને બીજા આંચકાની તીવ્રતા 3.4ની નોંધાઈ છે। જોકે ભૂકંપનું હજુ સુધી કોઈ પ્રકારનું નુકસાનના સમાચાર મળ્યા નથી। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે ઘટાડા સાથે બંધ રહ્યું હતું શેર બજાર। તો સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે ગઈકાલે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું। તો ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 45 પોઈન્ટ ઘટીને 73,466 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે NSEના નિફ્ટીનો સૂચકાંક 0 અંક સાથે એટલે કે નોન સાથે 22,302 અંક ઉપર બંધ રહ્યો હતો। તો બેંક નિફ્ટી પણ ટ્રેન્ડિંગ સેશન્સના અંતે 264 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહી હતી। ત્યારબાદ દોસ્તો આગળના વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર। તો ભણવા માટે ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે। તો વિદેશી વિદ્યાર્થીઓના વધતા ધસારાને કાબૂમાં લેવા ઓસ્ટ્રેલિયા વિઝા માટે જરૂરી બેલેન્સની લિમિટમાં વધારો કર્યો છે। તો હવે તે સ્ટુડન્ટ વિઝા માટે ઓછામાં ઓછું $29,710 ઓસ્ટ્રેલિયન અંદાજે